તમે પહેલી બેન્ચમાં બેસતા હતા કે બેક બેન્ચર હતા? તમને કહું, હું પહેલી બેન્ચમાં નહોતો બેસતો કે બેક બેન્ચર નહોતો. હું એને ક્લાસની બહાર જ બેઠતો હતો. કેમ? હવે હે ને હું સંકલ્પ વિદ્યાલયમાં ભણતો હતો, બરાબર. અને અમારી સ્કૂલમાં એક અંગ્રેજીના સાહેબ હતા. તે અંગ્રેજીના સાહેબ ક્લાસમાં આવ્યા અને ખબર નહીં એમને માથું દુખતું હોય કે તાવ આવ્યો કે કોઈ પણ ફેમિલી પ્રોબ્લેમ હોય, સાહેબ આવીને ટેબલ ઉપર આવી તો માથું નાખીને સૂઈ ગયા. અને માથું નાખીને સૂઈ ગયા તો હું ક્લાસમાં તોફાની વિદ્યાર્થી હતો, તો હું ચિંગમ ખાતો હતો. અને મેં ચિંગમ 3 કલાકથી ચાઈને એવી રગદોડી નાખી હતી ને, પછી સાહેબના માથામાં જઈને આમ 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 અમે ચોપડી દીધી. બીજા દિવસે સાહેબ ટાલીઓ થઈને આવ્યા. તે સાહેબ ટાલીઓ થઈને આવે ને પછી સાહેબનું નામ મારા લીધે ક્લાસમાં ભૂરીઓ ટાલીઓ પડી ગયું. અને બધા શિક્ષકો રહ્યા ને એ મને મોસ્ટ પપ્પા શિક્ષક જ છે. બધા શિક્ષકો માટે મને ફૂલ રિસ્પેક્ટ, અને હું દરેક શિક્ષકોને આદરણીય માનું છું. બધાએ શિક્ષકોની રિસ્પેક્ટ કરવી જ જોઈએ, મારું એવું માનવું છે. કઈ સ્કૂલમાં ભણાવે તમારા પપ્પા? સંકલ્પ વિદ્યાલયમાં. કયો વિષય ભણાવે તમારા પપ્પા? અંગ્રેજી.